નમસ્કાર મિત્રો, વાઇટ કોટ ટોક વિથ અંજલિ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે ની એન્ડ શોલ્ડર આર્થ્રોસ્કોપિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર શ્રીપાલ દોશી. આપનું હાર્દિક સ્વાગત છે સર. થેન્ક યુ. તો સૌપ્રથમ આપણે તો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આર્થ્રોસ્કોપિક છે શું અને બીજી ઓર્થોપેડિક સર્જરી કરતાં કઈ રીતે અલગ છે. આર્થ્રોસ્કોપી એટલે એવી સર્જરી કે જેમાં આપણે નાના ચીરા સાથે જોઈન્ટ્સ જેમ કે ની અને શોલ્ડર જોઈન્ટ છે એની અંદરની સર્જરીઝ આપણે કરી શકીએ છીએ. જ્યારે મોટું ઓપરેશન કહેવાય કે જેમાં આપણે મોટો ચીરો નાખીએ અને આખું જોઈન્ટ ખોલીને સર્જરી કરીએ. આર્થ્રોસ્કોપીને એમાં એ ડિફરન્સ છે. તો આર્થ્રોસ્કોપિક સર્જરી જે છે એ સેફ છે અને છે તો કેટલી સેફ છે અને પેશન્ટમાં કેટલા ટાઈમમાં રિકવરી આવી જાય છે. આર્થ્રોસ્કોપી સર્જરી એ વન ઓફ ધ સેફેસ્ટ સર્જરી છે અને કોઈ બી પેશન્ટમાં આર્થ્રોસ્કોપી સર્જરીમાં ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ ઓછા હોય છે, બ્લીડિંગના ચાન્સીસ બહુ ઓછા હોય છે અને પોસ્ટ ઓફ રિકવરી બહુ જલ્દી હોય છે. કોઈ બી પેશન્ટ મિનિમમ 2 વીક્સમાં એના નોર્મલ લાઈફમાં કન્ટિન્યુ કરી શકે છે. લોકોની એવી માન્યતા છે કે જે સાંધાના દુખાવા જે છે એ માત્ર મોટી ઉંમરના જે લોકો છે એમાં જ કોમન છે, તો શું એ સાચું છે? સાંધાના દુખાવા મોટી ઉંમરમાં હોવા એક ખોટી માન્યતા છે. ની પેઇન કે શોલ્ડર પેઇન કોઈ બી ઉંમરના લોકોમાં થઈ શકે છે, જેમ કે કોઈ સ્પોર્ટ્સ પર્સન છે, કોઈ ડેસ્ક જોબ કરે છે, સ્ટુડન્ટ્સ છે કે કોઈ હોમમેકર છે, કોઈ બી લોકોમાં જોઈન્ટ પેઇન થઈ શકે છે. જ્યારે બી કોઈને સાંધાનો દુખાવો થાય ત્યારે કેટલા ટાઈમમાં એને ફરજિયાત ડોક્ટરને કન્સલ્ટ કરાવી જ લેવું જોઈએ? ઇનિશિયલી અગર કોઈ બી લોકોને પેઇન થાય છે તો સ્ટાર્ટિંગમાં તમે પેઇન કિલર્સ અને નોર્મલ એક્સરસાઇઝથી ટ્રાય કરી શકો છો, પણ અગર તમારું પેઇન 7 to 10 ડેઝ સુધી નથી જતું અને તમને કોઈ ઇન્જરી થઈ છે તો એના માટે તમારે આફ્ટર 7 to 10 ડેઝ અગર એ પેઇન પરસિસ્ટન્ટ રહે છે તો તમારે એકવાર ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. જનરલી આર્થ્રોસ્કોપિક સર્જરી જે છે એ લિગામેન્ટ ઇન્જરીને ટ્રીટ કરવા માટે થતી હોય છે. તો ધારો કે કોઈ એવું દર્દી છે કે જેને લિગામેન્ટ ઇન્જરી છે અને સર્જરી કરાવવાની નીડ છે છતાં એ વિલિંગ નથી અથવા એ કરાવવા નથી માંગતા કોઈ બી કારણોસર, તો એના નુકસાન શું હોય છે? આજે કોઈ બી લિગામેન્ટની ઇન્જરી થઈ છે, જેમ કે ની લિગામેન્ટ ઇન્જરી થઈ છે કે શોલ્ડરમાં લિગામેન્ટ ઇન્જરી થઈ છે અને આપણે એની સર્જરી નથી કરાવતા તો એ જોઈન્ટ છે એ ઘસાવા લાગશે. તો આજે જે જોઈન્ટનો ઘસારો લોકોને 55, 60, 65 વર્ષે થાય છે એ યંગ લોકો અગર સર્જરી નથી કરાવતા તો એમને 35-40 યર્સની ઉંમરમાં થઈ શકે છે. સેમ શોલ્ડરમાં બી તમારો શોલ્ડરનો ઘસારો થઈ શકે. ઓકે, હવે હું તમને અમુક ક્વિક ક્વેશ્ચન્સ કરીશ. ઓકે. સૌથી સામાન્ય સ્પોર્ટ્સ ઇન્જરી કઈ છે? સૌથી કોમન ઇન્જરી ની જોઈન્ટમાં ACL કરીને એક લિગામેન્ટ કહેવાય છે કે જેને ગુજરાતીમાં આપણે તાણીઓ કહે છે. તો ACL લિગામેન્ટની ઇન્જરી અને શોલ્ડરમાં રોટેટર કફની ઇન્જરી સૌથી કોમન હોય છે. આર્થ્રોસ્કોપિક સર્જરી જે છે એ કેટલા સમયની હોય છે? કોઈ બી આર્થ્રોસ્કોપિક સર્જરીઝ હોય એ કોઈ ટ્રેન્ડ સર્જન કરતું હોય તો નોર્મલી નીની જે સર્જરી છે એ 1 કલાકની હોય છે અને શોલ્ડર સર્જરીઝ 1.5 થી 2 કલાકમાં થઈ જતી હોય છે. આર્થ્રોસ્કોપિક સર્જરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં તફાવત શું છે? આર્થ્રોસ્કોપિક સર્જરીઝ છે એ સોફ્ટ ટિશ્યુ સર્જરી કહેવાય, જેમાં આપણે લિગામેન્ટ છે, ગાદી છે, કોઈ બી જાતના તાણિયા છે, ટેન્ડન છે એની સર્જરી કરતા હોય છે. જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એને કહેવાય કે કોઈ બી તમારા શરીરમાં ઘસાયેલો જોઈન્ટ છે એને આપણે બહાર કાઢીએ અને રિપ્લેસ કરીને એ જગ્યાએ નવું ઇમ્પ્લાન્ટ બેસાડીએ એટલે આખો જોઈન્ટ તમારો નવો બની જાય. એ ડિફરન્સ છે. આજના સમયમાં યુવાનોમાં બી જે સાંધાના દુખાવાની પ્રોબ્લેમ છે બહુ જ કોમન થઈ ગઈ છે, તો તમારા અકોર્ડિંગ એની પાછળ રીઝન શું હોય છે? આજના જે યુવા વર્ગના લોકો છે એમનું એક સિટિંગ જોબ, ડેસ્ક જોબ થઈ ગઈ છે. આખો દિવસ બેસવાનું હોય છે એ લોકોને, તો એ લોકોને અલગ પોઝિશનમાં બેસવું પડે છે, એના લીધે જોઈન્ટ પર પ્રેશર આવે છે એટલે એને પેઇન થાય છે. તો એના માટે આપણે એવું કરીએ કે જેટલા બી લોકો ડેસ્ક જોબ કરે છે એ થોડા સમય અંદર બ્રેક લે, થોડું હરે ફરે, વચ્ચે સ્ટ્રેચિંગ કરે તો એના જોઈન્ટ પેઇનમાં ઘણો ફાયદો થઈ શકે છે. સાંધાના દુખાવાથી બચવા માટે શું કાળજી રાખી શકાય? સાંધાના દુખાવાથી બચવા માટે રોજ તમે એક્સરસાઇઝ કરો, થોડું વોકિંગ કરો, તમારા વેઇટને કંટ્રોલમાં રાખો. વેઇટ બી ઘણીવાર લોકોને જોઈન્ટ પેઇન કરી શકે છે. તમારી પોઝિશનમાં ધ્યાન રાખો, તમે કઈ પોઝિશનમાં આખો દિવસ બેસો છો. આ થોડીક આપણે વસ્તુઓ કેર કરીએ તો જોઈન્ટ પેઇન આપણે અવોઇડ કરી શકીએ. ઘણા લોકો એવું માનતા હોય છે સર્જરી મતલબ કે હોસ્પિટલમાં લાંબુ રોકાણ અને ઘરે આવ્યા પછી બેડ રેસ્ટ, તો શું આર્થ્રોસ્કોપિક માટે બી આપણે એવું જ માની શકીએ? આર્થ્રોસ્કોપિક સર્જરીનો એ જ એડવાન્ટેજ છે કે આર્થ્રોસ્કોપિક સર્જરી જ્યારે તમે કરાવો ત્યારે તમે હોસ્પિટલમાં એક જ દિવસનું રોકાણ હોય છે. ઘણી સર્જરીમાં તમે સેમ ડે પર ડિસ્ચાર્જ આપી શકો છો અને પોસ્ટ સર્જરી રિકવરી મિનિમમ 1-2 વીકની રિકવરી હોય છે અને એ બી તમે કેવી ફિઝિયોથેરાપી કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ જનરલી 2 to 3 વીક્સ ઇઝ ઇનફ. ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે જે ની રિપ્લેસમેન્ટ છે એ આર્થ્રોસ્કોપિક થ્રુ થઈ શકે છે? ના, એ બહુ મોટું મિસકન્સેપ્શન છે. ની રિપ્લેસમેન્ટ છે આર્થ્રોસ્કોપીથી ના થઈ શકે. તમારો ખૂબ આભાર સર, તમારો આટલો કિંમતી સમય કાઢીને હેલ્થ અવેરનેસમાં તમારું યોગદાન આપ્યું.
થેન્ક યુ સર. થેન્ક યુ. તો મિત્રો, જ્યારે બી તમને કોઈ સાંધાનો દુખાવો હોય તો તેને ટાળશો નહીં. આજે જ સંપર્ક કરો ડૉક્ટર શ્રીપાલ દોશીનો, જેમનો નંબર મેં કેપ્શનમાં મૂકેલો છે.